નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે વાત કરવી છે આપણે મેઇન બોર્ડ ઉપર ધૂત ટ્રાન્સમિશન લિમિટેડનો જે મેઇન બોર્ડ આપ્યું છે તેના વિશે, કંપની વિશે તમને સરસ માહિતી આપવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં. તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને જલ્દીથી આપણે 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. ચાલો વાત કરી લઈએ સૌથી પહેલાં કંપનીની. તો કંપની મુખ્યત્વે ઓટોમોબાઈલ અને અન્ય ઉદ્યોગો માટે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બનાવવાનું કામ કરે છે. જે રીતે આપણા શરીરમાં નસો લોહી પહોંચાડે છે તે રીતે જ આ કંપની વાહનો માટે વાયરિંગ હાર્નેસ બનાવે છે, જે વાહનના તમામ ઇલેક્ટ્રિક ભાગોને એકબીજા સાથે જોડે છે. આ સિવાય કંપની વાહનો માટે સ્વિચ, કંટ્રોલર્સ, અલગ અલગ પ્રકારના સેન્સર્સ જેમ કે એબીએસ અને ટેમ્પરેચર સેન્સર, તેમજ ઈવી એટલે ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી પેક અને ચાર્જિંગ કોર્ડ્સ પ્રોડ્યુસ કરે છે. કંપનીનો મુખ્ય બિઝનેસ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં છે, જ્યાં ભારતભરમાં વાયરિંગ હાર્નેસ માર્કેટમાં તેમનો 41% જેટલો મોટો હિસ્સો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, થ્રી વ્હીલર સેગમેન્ટમાં કંપની 70% જેટલો ભવ્ય માર્કેટ શેર ધરાવે છે. ટુ વ્હીલર ઉપરાંત કંપની ટ્રેક્ટર, ટ્રક, બસ જેવા કોમર્શિયલ વાહનો અને ઔદ્યોગિક મશીનરી માટે પણ પાર્ટ સપ્લાય કરે છે. તેમજ યુકે, જર્મની અને થાઇલેન્ડ જેવા દેશોમાં વૈશ્વિક સ્તરે કંપની વિસ્તરેલી છે. હવે વાત કરી લઈએ કંપનીના ટાઈમ ટેબલની. તો આઈપીઓ 10 તારીખથી શરૂ થશે, 12 તારીખે પૂરો થશે. ₹2 ફેસ વેલ્યુ, ₹871 ભાવ, કર્મચારીઓ માટે ₹80 ડિસ્કાઉન્ટ, 17 શેરની લોટ સાઇઝ અને 3,066 કરોડનો આઈપીઓ છે, જેમાંથી 1400 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 1666.89 કરોડનો ઓએફએસ છે. 7 તારીખે એન્કર બુક આવી ગઈ છે, બહુ સુપર એન્કર બુક આવી છે, જેના વિશે છેલ્લે ચર્ચા કરશું. રિટેલર કોટાની વાત કરીએ તો 35% અનામત છે. 17 શેરની અરજી કરવાની, રકમ થાય 14,807. તેના માટે 7,23,516 જેવી માતબર અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ કોટામાં 238 શેરની અરજી કરવાની, રકમ થાય 2,07,298 અને તેના માટે 7,383 અરજી અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈ કોટાની વાત કરીએ તો 1,156 શેરની અરજી કરવાની, રકમ થાય ₹10,06,876 અને તેના માટે 14,766 અરજી અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરી લઈએ આપણે કંપનીના પરિણામોની. તો 31 માર્ચ 2024 799 કરોડની આવક સામે 298 કરોડનો નફો અને 31 માર્ચ 2025માં 3472 કરોડની આવક સામે 353 કરોડનો ચોખ્ખો નફો. તો આ મજબૂત વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ એ છે કે ઇલેક્ટ્રિક વાહનો માટેના પ્રોડક્ટ વેચાણમાં થયેલો મોટો ઉછાળો, જેમાં ખાસ કરીને બેટરી પેક બિઝનેસનું ઝડપી સ્કેલઅપ, મુખ્ય ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ગ્રાહકોનું થયેલું વધુ વેચાણ અને સેન્સર્સ તથા ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાંથી મળેલી ઊંચી આવક આ તમામ ગ્રોથ માટે જવાબદાર છે. આ ઉપરાંત સબસિડી કંપની મંગલમ કેપિટલનો હિસ્સો વેચવાથી થયેલા 21 કરોડ વન ટાઈમ નફાના કારણે અધર ઇન્કમમાં પણ આ ગાળામાં મોટો વધારો થયો. જોકે બિઝનેસનો વ્યાપ વધવાની સાથે રો મટીરિયલ, કર્મચારીઓ, વ્યાજ અને પ્લાન્ટ વિસ્તરણના ખર્ચાઓ પણ વધ્યા, છતાં ઈવી અને નોન વાયરિંગ હાર્નેસ પ્રોડક્ટના ઊંચા માર્જિનના કારણે કંપની નફાકારકતા જાળવી રાખવામાં સફળ થઈ. તેના પછીનું વર્ષ તમે જોશો તો 3472 કરોડ હતી, જે 2025માં તે વધીને થઈ 4563 કરોડ અને 353 વાળો ચોખ્ખો નફો થઈ ગયો 396 કરોડ. તો આવકમાં થયેલા 31%ના ગ્રોથ પાછળનું મુખ્ય કારણ છે વાયરિંગ હાર્નેસ, કંટ્રોલર્સ, સેન્સર, સ્વિચ અને એવી પ્રોડક્ટના ઉત્પાદનમાં સર્વગ્રાહી માંગ અને વેચાણમાં થયેલો મોટો ઉછાળો. એટલે કે આમાં કોઈ ખોટી બાબત નથી, જે કાંઈ પણ ફાયદો થયો છે તે વેચાણના કારણે થયો છે. હવે વાત કરી લઈ કે ફ્રેશ ઇસ્યુનો ઉપયોગ શું કરશે. આપણે જેમ વાત કરી કે ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને છે, તો કંપની આઈપીઓના ફ્રેશ ઇસ્યુ દ્વારા મળનારા 1400 કરોડના ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે પોતાનું દેવું મુક્ત કરવા માટે, ઉત્પાદન ક્ષમતા વધારવા અને ભવિષ્યના વિકાસ માટે કરવામાં આવશે. આશરે ₹464 કરોડ કંપની પોતાના પર રહેલા તમામ અમુક કે લોન દેવાની ચૂકવણી માટે વાપરશે. આ ઉપરાંત કંપનીની મુખ્ય સબસિડી ધૂત ઓટો કોમ્પોનેન્ટ્સ, ધૂત ઓટોમોટિવ સિસ્ટમ અને ધૂત ટ્રાન્સમિશન પરનું દેવું ચૂકવવા માટે આશરે 301 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે અને કંપની ઉત્પાદન ક્ષમતાના વિસ્તાર માટે હરિયાણા, જજ્જર અને હોસુર, તમિલનાડુ ખાતે નવા વાયરિંગ હાર્નેસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પાછળ ₹150 કરોડ ખર્ચ છે. આ થશે જ બાકીની રકમનો ઉપયોગ અજાણી એક્વિઝિશન દ્વારા કે કોઈ નાની મોટી કંપનીને ટેક ઓવર કરવી હોય ભવિષ્યમાં તો તેના માટે કરવામાં આવશે. હવે તમને એક બોનસ વાત કરીએ. આ વસ્તુ હજી લગી તમને કોઈ પણ યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં જોવા નહીં મળી હોય. આ જ્યારે તમે આરએચપી વ્યવસ્થિત વાંચો, કંપનીના ડોક્યુમેન્ટ જ્યારે વાંચો ત્યારે તમને આ બાબતેમાં જાણવા મળે છે. આરએચપીના 298માં પેજ ઉપર આ બહુ સરસ જાણવા જેવી વાત છે કે ધ્રુત ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા બેન કેપિટલ સાથે કરાર થયો છે. આ કરાયેલા ખાસ એગ્રીમેન્ટ મુજબ કંપની અત્યાર સુધી પોતાના બિઝનેસ, ફાઇનાન્સ અને સ્ટ્રેટેજીની સલાહ લેવા માટે બેન કેપિટલને દર વર્ષે ₹12 કરોડ જેટલી મસ્ત મોટી રકમ કન્સલ્ટિંગ ફી પેટે ચૂકવતી હતી. આ કરારની શરત એવી હતી કે જો કંપનીનો આઈપીઓ 5 વર્ષની અંદર આવી જાય તો ₹160 કરોડ અગાઉ ચૂકવેલ રકમ બાદ કરીને આપીને આ કરાર કાયમી માટે પૂરો થઈ જશે.
આગામી 17 ઓગસ્ટ 2026 રોજ શેર બજારમાં લિસ્ટિંગ થતાં જ બેન કેપિટલ સાથેનો એગ્રીમેન્ટ રદ થઈ જશે અને આનાથી ઇન્વેસ્ટર માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આઈપીઓ પછી કંપનીને દર વર્ષે થતો 12 કરોડનો કન્સલ્ટિંગ ખર્ચ બચશે અને 60 કરોડની સેટલમેન્ટ રકમ લિસ્ટિંગ સમયે વન ટાઈમ ખર્ચ તરીકે પતી ગયા પછી દર વર્ષે બચનારા 12 કરોડ સીધા કંપનીના ચોખ્ખા નફામાં ઉમેરાશે, એટલે કે કંપનીનું એબીટા માર્જિન પણ વધશે. આમ આઈપીઓ માત્ર દેવાનું 80 કરોડનું વ્યાજ નહીં, પણ આ 12 કરોડની વાર્ષિક બચત પણ કંપની ભવિષ્યમાં કમાણીનો મોટો બૂસ્ટ આપશે. આ માહિતી તમને કેવી લાગી તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. લગભગ તમને એવી માહિતી હજુ સુધી કોઈએ નહીં આપી. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોની શરૂઆત કરીએ તો માર્કેટ લીડરશિપ છે. કંપની એવી સેગમેન્ટમાં સતત વૃદ્ધિ કરી રહી છે, મજબૂત ગ્રાહક આધાર છે, નાણાકીય પ્રદર્શન પણ સારું છે અને આઈપીઓ પછી કંપની લગભગ દેણામુક્ત થઈ જશે. નબળા પાસા પણ છે કે આવકનો 78% હિસ્સો માત્ર 2 વ્હીલર અને 3 વ્હીલર ઓટોમોબાઈલ સેક્ટર ઉપર છે. તેમાં કોઈ ઉપર નીચે થાય તો ધંધામાં થોડો ફેરફાર થઈ શકે. બીજું કે સિંગલ પ્રોડક્ટ રિસ્ક છે કે વાયરિંગ હાર્નેસ ઉપર કંપનીનો ધંધો વધારે છે. ત્રીજું છે કે ટોપ 10 ગ્રાહકોમાંથી 81% આવક આવે છે, જેમાંથી એકલી બજાજ 31% જેટલો હિસ્સો ધરાવે છે. બીજું છે કે કોઈ ગેરંટીડ ઓર્ડર નથી અને છેલ્લું છે કે ભારતીય માર્કેટ ઉપર વધુ નિર્ભરતા છે. હવે વાત કરીએ પ્રમોટર પરિચયની તો ધ્રુવ ટ્રાન્સમિશન લિમિટેડનું સુકાન એક બહુ મજબૂત હાથોમાં છે. કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલભાઈ રાધાવલ્લભ ધૂત જેવા અનુભવી અને ટેકનિકલ રીતે સક્ષમ નેતાના હાથમાં છે. 1998થી એટલે કે છેલ્લા 27 વર્ષોથી વધુ સમયથી કંપની સાથે તેઓ જોડાયેલા છે અને ઓટોમોટિવ સેક્ટરનો બહોળો અનુભવ ધરાવે છે અને ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગની તેમની શૈક્ષણિક ડિગ્રી કંપનીના ટેકનિકલ વિઝન અને ઇનોવેશનને નવી ઊંચાઈ ઉપર લઈ જવામાં નિર્ણાયક સાબિત થઈ છે, જે તમે તેની બેલેન્સ શીટમાં પણ જોઈ શકો છો. યુકે સહિતની વિવિધ ગ્રુપ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે તેમનું ભાવિ અને ગ્રોથ રોડમેપ અત્યંત અનુભવી, પરિપક્વ અને વિઝનરી લીડરશિપ હેઠળ સુરક્ષિત છે. હવે વાત કરી લઈએ એન્કર બુકની તો એન્કર બુક એકદમ ધમાકેદાર આવી છે. 918 કરોડ રૂપિયાની એન્કર બુક આવી છે, જેમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરના દિગ્ગજ રોકાણકારો તરફથી સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં કોક નામ જોઈએ આપે તો અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ છે, ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ છે, નોર્વે છે, અમુંડી છે, અલાયન્સ ગ્લોબલ છે અને પિક્ટેટ જેવા અનેક મહત્વના નામ છે અને એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ જેવા દેશી નામ પણ તેમાં આવેલા છે. હવે વાત કરી લઈએ ફાઇનલ મંતવ્યની તો કંપની 2 વ્હીલર 3 વ્હીલર વાયરિંગ હાર્નેસ અને એવી સેગમેન્ટમાં મજબૂત પકડ ધરાવે છે. 1400 કરોડના ફ્રેશ ઇશ્યુથી લગભગ કંપની દેણામુક્ત થઈ જવાની યોજના છે. બ્લેક રોક, એડિયા અને દેશના દિગ્ગજ મ્યુચ્યુઅલ ફંડ જેવા ગ્રેડ 1 એન્કર ઇન્વેસ્ટરનું મોટું પીઠબળ છે. જોકે 829 થી 871 ઇસ્યુ પ્રાઇસ બેન્ડ જોતા વેલ્યુએશન વ્યાજબી છે, પરંતુ થોડુંક સસ્તું નથી. જો અપર પ્રાઇસ બેન્ડ થોડીક નીચે પ્રાઇસ રાખવામાં આવી હોત તો રિટેલ રોકાણકારો માટે માર્જિન ઓફ સેફ્ટી અને લિસ્ટિંગ ગેનનો અવકાશ વધુ સારો હતો. તેથી જે રોકાણકારો થોડુંક જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે તેઓ નાનાથી મધ્યમ સ્તરના લિસ્ટિંગ માટે આઈપીઓમાં અરજી કરવાનું વિચારી શકે. અમે અંગત રીતે અરજી કરવાના છીએ, પણ જ્યારે લાંબા ગાળા માટે લિસ્ટિંગ બાદ કંપનીના ત્રિમાસિક પરિણામો અને કસ્ટમર ડાયવર્સિફિકેશન પર નજર રાખવી જરૂરી છે. તો આ વાત કરી આપણે ધ્રુવ ટ્રાન્સમિશન લિમિટેડના આઈપીઓ વિશે. માહિતી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો. આભાર.